ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. આગળના તાસની અંદર બે વિડીયો ચિત્રકલાના આપણે જોયા અને એ બે ભાગની અંદર ચિત્રકલાનું જે પહેલું પ્રકરણ હતું, ચિત્રકલાના સાધનોની ઓળખ અને એની સમજ જે મેળવવાની હતી, એનો ઉપયોગ, એની વાત આપણે આગળના વિડીયોની અંદર બે ભાગની અંદર કરી. હવે થોડાક ચિત્રકલાની અંદર બીજા પ્રકરણ તરફ આપણે જવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું પ્રકરણ છે ચિત્રકલાના મૂળ તત્વો. હવે ચિત્રકલા જે છે એના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો કલા વસ્તુ શું છે એ સમજી શકાય, અથવા તો કલાની અંદર કેવી રીતે આપણે કામ કરવું, એટલે મૂળ તત્વોનો અભ્યાસ કરવો પણ આપણા માટે જરૂરી બને છે. એમાં કલાનું વિવેચન જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કલા એટલે શું એ પણ સમજવું જરૂરી છે. જોઈએ, મોટાભાગે એવું બનતું હોય છે કે જીવનશૈલીનું કોઈ દર્પણ હોય તો એ સંસ્કૃતિ છે. માનવ કેવું જીવન જીવે છે એની સંસ્કૃતિ ઉપરથી દેખાઈ આવે છે, કે એની સંસ્કૃતિના ચિહ્નો જે જોવા મળે છે એના ઉપરથી કહી શકાય કે માનવનું જીવન દર્પણ આપોઆપ એમાં દેખાઈ આવતું હોય છે. હવે કલા વસ્તુ જે છે એ એવી વસ્તુ છે કે એક સંસ્કૃતિનું અંગ છે. જે સંસ્કૃતિ તમારી છે, માનવ સંસ્કૃતિ કોઈ પણ વિસ્તારની હોય, વિશ્વભરના કોઈ ખૂણાની હોય, એ સંસ્કૃતિ ને પ્રદર્શિત કરતું કોઈ અંગ હોય તો તે જીવન જીવતા લોકોની પાસે રહેલી કલા છે. અને કલા દ્વારા એનું આપોઆપ દર્પણ આપણને જોવા મળે છે, સંસ્કૃતિ દર્શન કરી શકાય છે. હવે આ કલા શબ્દ કેવી રીતે આવ્યો એને જોવાનો પ્રયત્ન કરીએ તો કલ ધાતુ, સંસ્કૃતનો જે છે કલ ધાતુ પરથી કલા શબ્દ ઉતરી આવ્યો છે. અને આ કલ ધાતુનો અર્થ એવા પ્રકારનો થાય છે જાણવું, પામવું, આવો એનો અર્થ થાય છે. અને એ અર્થ જે છે કે પછી કળવું અર્થ કરો, આવા એના કલ ધાતુ ઉપરથી કલા શબ્દ ઉતરી આવ્યો. અને જાણવું, કોઈ પણ બાબત છે એને જાણવી, પામવી, હૃદયથી એની અનુભૂતિ કરવી, અને કળવી, એનો અંદાજ લગાવવો, આ જે બાબત છે આવો કલા શબ્દનો અર્થ થાય છે. અંગ્રેજીની અંદર જોઈએ તો આર્ટ શબ્દ આવ્યો. આર્ટ શબ્દ નો પણ એવા પ્રકારનો અર્થ થાય છે કે મેળવવું, પામવું, આવા પ્રકારનો અર્થ એનો થાય છે. મેળવવું, પામવું, કેળવવું, કેળવવું એટલે કેળવણી, આ બધી બાબતો જે છે એ એવા પ્રકારની છે કે માણસે કંઈક ને કંઈક એમાં પોતાની સર્જન વૃત્તિને ખીલવવી પડે. કંઈક મેળવવું હોય તો પરિશ્રમ કરવો પડે, પામવું હોય તો પરિશ્રમ કરવો પડે, કેળવવું હોય તો ઘડાવવું પડે, તો જ કંઈક કેળવી શકાય, નહીંતર કેળવી શકાય નહીં. આ આર્ટની વાત કરી. હવે એમાં જુદા જુદા પ્રકારની કલાઓ છે, કારણ કે જુદા જુદા માનવોએ પોતાની આવડતને જુદા જુદા રૂપની અંદર કંડારવાનો પ્રયત્ન કર્યો. એમાં ચિત્રકલા હોય, શિલ્પકલા હોય, સ્થાપત્ય હોય, સંગીત હોય,
કે પછી સાહિત્ય કલા હોય, આ બધી કલાઓ જે છે ચિત્ર અને શિલ્પ કલા જે છે એ કેવી કલાઓ છે? આ બધી કલાઓ છે, સ્થાપત્ય કલા, સંગીત કલા, સાહિત્ય કલા, ચિત્રકલા, શિલ્પ કલા, આ બંને કલાઓ એવી છે. ચિત્ર અને શિલ્પ કલા એ રૂપ પ્રદાન છે. રૂપ પ્રદાન એટલે એવી કલા, જુઓ, રૂપ પ્રદાન કલા કોને કહેવી? તો એવી કલા કે જે કલા ને જોઈ શકાય, જે કલાને જોઈ શકાય તેવી કલાને રૂપ પ્રદાન કલા કહી શકાય. બાકીની કલા જે છે સ્થાપત્ય, સંગીત, એ બધી અનુભવી શકાય, પણ ચિત્રકલા ની અંદર અને શિલ્પકલાની અંદર રૂપ પ્રદાનની બાબત આવે છે કે જેને તમે જોઈ શકો, સરસ રીતે અનુભવી શકો. માનવીના હૃદયની જે એનું ધ્યેય એવા પ્રકારનું છે કે પ્રકૃતિ અને ધ્યેય, ચિત્રકલાનું ધ્યેય સ્પષ્ટ છે કે પ્રકૃતિની જડ વસ્તુઓ અને માનવ હૃદયની જે ભાવનાઓ છે એ ભાવનાઓને માનવીના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ચિત્રકલાની અંદર તૈયાર થયેલી જે કૃતિઓ છે એ કૃતિઓ દ્વારા પ્રકૃતિની સચેતતા દર્શાવવામાં આવે છે, પ્રકૃતિને જીવંત બતાવવામાં આવે છે, માનવના હૃદયની લાગણીઓને માનવના ચહેરાની અંદર ઉસારી કાઢવામાં આવે છે, માનવના હૃદયના ભાવોને વ્યક્ત કરતા ચિત્રો તૈયાર કરી શકાય છે. એટલે એક ચિત્રકલા જે છે એ એવી બાબત છે કે જે સરસ રીતે એક સરસ મજાની બાબતો રજૂ કરતી કલા છે. પછી આ લલિત કલા પણ છે. હવે લલિતનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ તો એવા પ્રકારનો થાય કે સુંદર. લલિત એટલે સુંદર, અને સુંદરતા આપવાનું કામ કરતી આ કલાઓ છે કે ભાઈ લલિત કલાઓની અંદર સમાવિષ્ટ છે અને સૌંદર્ય વિહાર કરતી આ બધી કલાઓ છે. ચિત્તની આગળ આપણે વાત કરી હતી આગળના વિડીયોની અંદર, પ્રથમ ભાગની અંદર, પ્રથમ પ્રકરણની અંદર કે ભાઈ ચિત્તને રંજન આપે તે ચિત્રકલા, અને એના કેટલાક મૂળભૂત જે તત્વો છે એમાં સૌથી મહત્વના જે તત્વો છે એ છે રેખા અને રંગ. આ પ્રકરણની અંદર આપણે જે શીખવાનું છે એ આ મૂળભૂત તત્વોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ રેખા અને રંગ ચિત્રકલાને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે. કલાની સુંદરતા વધારવામાં આ મૂળ તત્વો કેટલો પાયારૂપ બને છે. આ મૂળ તત્વો પર વ્યક્તિ ચાલી અને પોતાની કલાને કેવું સ્વરૂપ આપે છે, કેવું સૌંદર્ય આપે છે, કેવી સુંદરતા આપે છે, એક લલિત કલાને કેવી રીતે લોકોની સામે મૂકે છે, આ એક કલાનું વિવેચન જોયું. પછી એમાં કેટલાક ભાગો છે, રેખાના જુદા જુદા પ્રકારો છે, રંગના પ્રકારો છે, એ પ્રકરણ આ મૂળ તત્વો જે છે એની અંદર આપણે ભણવાનું છે. વિદ્યાર્થીઓ, મોટા ભાગે એવું બનતું હોય કે સર્જન વસ્તુ એવી છે કે જે આપણને કંઈક સારું શીખવે. સર્જન કોઈ પણ પ્રકારનું કરો તો એનાથી એટલી તો અનુભૂતિ થાય જ કે સારું શું થઈ શકે અથવા તો સારું શું નથી લાગતું. અને આ જે અનુભૂતિ છે એની સમજ કલાઓથી મળે છે. કલાઓના જ્ઞાનથી, કલાઓની સંગથી, કલાઓની સાથે રહેવાથી
કલાની સાથે સંબંધો બાંધવાથી, કલા સાથે જોડાવાથી, કલાઓને સ્વીકારવાથી, એક કલાકાર બનવાથી આ વસ્તુ આપણી અંદર આવે છે કે સારું શું થઈ શકે, આનાથી સારું કેવું હું વધારે બનાવી શકું, આ દ્રષ્ટિ આપણને કલાઓની અંદરથી આવે છે. ચિત્રકલાના મૂળભૂત તત્વોની અંદર વધારાની કેટલીક બાબતો પણ આપણે જોવાની જે છે, રેખા, રંગ, આકાર, પછી આવે છે રંગ, આકાર, અવકાશ, આ બધી બાબતો આપણે આ પ્રકરણની અંદર જોવાની છે. અને ખાસ કરીને એ બાબત જોવાની છે કે ચિત્રાંકન કરતી વખતે રેખા જે છે એ કેટલું મહત્વનું અંગ છે, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. પહેલી બાબત જોઈએ, કલાના વિવેચનની અંદર કલ ધાતુ પરથી કલા શબ્દ ઉતરી આવ્યો છે. જાણવું, પામવું, કળવું. આર્ટ શબ્દ મેળવવું, પામવું, કેળવવું. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, સાહિત્ય, આ બધી કલાઓની અંદર ચિત્રકલા અને શિલ્પકલા જે છે એ રૂપ પ્રદાન છે. એટલે એની અનુભૂતિ આપણે જોઈને સરસ રીતે કરી શકીએ છીએ. હવે જે આપણે ભણવાનું છે એ મૂળ તત્વોની અંદર પહેલી બાબત જે છે એ એવા પ્રકારની છે, જુઓ, રેખાની વાત આપણે કરવાની છે. ચિત્રકલાની અંદર પહેલું તત્વ જે આવે છે એ છે રેખા. એને સમજવાનો પ્રયત્ન કરી. ચિત્રકલાના સર્જનની અંદર રેખા મહત્વનું તત્વ ગણાય, મહત્વનું અંગ ગણાય. કારણ કે જુદા જુદા પ્રકારની રેખાઓ દ્વારા વ્યક્તિ પોતાની લાગણીઓ અથવા તો પોતાની કલ્પનાઓ મુજબ પોતાની કલાને ચોક્કસ આકારની અંદર કંડારવાનો પ્રયત્ન કરે છે. અને એ રેખાઓ દ્વારા જ દર્શાવી શકાય છે. જુદા જુદા પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાની કલ્પનાઓને દેહ આપે છે. એક શરીરની અંદર ઢાળવાનો પ્રયત્ન કરી, એક દ્રશ્ય ખડું કરી અને લોકોની સામે મૂકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું મહત્વનું કોઈ કલાનું તત્વ હોય તો તે છે રેખા. હવે એમાં એના જુદા જુદા ગુણધર્મો હોય છે, કારણ કે રેખા એક પ્રકારની નથી. અને જે ગુણધર્મો છે એ મોટા ભાગે એવું બને છે કે એ ગુણધર્મો ઉપરથી એના પ્રકારો પડે છે. હવે માનવના હૃદયની લાગણીઓ જે છે એ મોટા ભાગે જુદા જુદા આકારોનું સર્જન કરતી હોય છે. અને એ બધું દર્શાવવા માટે ચિત્રકલાની અંદર એના મૂળ તત્વોનો અભ્યાસ જે છે એ ખૂબ જરૂરી છે. એટલે રેખાઓ દ્વારા કલાના મહત્વને આપણે દર્શાવી શકીએ છીએ, કલાના સ્વરૂપને આપણે દર્શાવી શકીએ છીએ. એટલે રેખાઓના જુદા જુદા પ્રકારો જે છે એમાં પહેલી બાબત જે આવે છે એ છે ઊભી રેખા. હવે જુઓ, ઊભી રેખા અડગતા, સ્થિરતા અને ગતિહીનતા દર્શાવે છે. હવે ઊભી રેખાની વાત કરું એટલે આ ઊભી રેખા છે. આ ઊભી રેખા જે દર્શાવે છે એ શું બતાવે છે? જુઓ, ચિત્રની અંદર અડગતા દર્શાવે છે, સ્થિરતા દર્શાવે છે. આવી બાબતો આ ઊભી રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. પછી ત્રીજી બાબત એ દર્શાવે છે ગતિહીનતા. આપણે જાણીએ છીએ કે અહીંયા જે રેખા કરી છે
એ રેખાનો ઉપયોગ કરીને આપણે કોઈ ચિત્ર બનાવીએ તો એની અંદર પણ આવી ઊભી રેખાઓ કરીએ. માનવ ચિત્ર હોય તોય ભલે, વૃક્ષનું ચિત્ર હોય તોય ભલે. અને વૃક્ષના ચિત્રની અંદર ઊભી રેખાઓ શું બતાવે છે? અડગતા બતાવે છે. વૃક્ષનું ચિત્ર હોય તોય ભલે, સ્થિરતા બતાવે છે, ગતિહીનતા બતાવે છે, કોઈ રીતે આગળ જતું નથી. વૃક્ષો બતાવીએ છીએ તો એ વૃક્ષો સ્થિર છે એવું લોકોને આપોઆપ સમજાય જાય છે. એટલે આ ઊભી રેખાની કેટલીક લાક્ષણિકતાઓ એના કેટલાક ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે ઊભી રેખાનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવતો હોય તો વીજળીના પોલ, ટેલિફોન, ફોન ના પોલ, આ બધા જે છે એ હંમેશા મોટા ભાગે એવા છે. પછી ઊંચો મિનાર, એ ઊભી રેખાઓ દ્વારા આપણે દર્શાવીએ છીએ અને એના કારણે શું થાય છે? એની સ્થિરતા બતાવવામાં આવે છે. પછી માનવની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો સૈનિક પોતાની ડ્યુટી ઉપર હોય તો એ આપોઆપ આપણે સમજી શકીએ કે એ સાવધાનની પોઝિશનની અંદર હોય. પછી ઊંચું વૃક્ષ હોય, બહુમાળી ઊંચું ભવન હોય, બહુમાળી ભવન, પછી આ બધા એના ઉદાહરણો છે. ઊંચું વૃક્ષ હોય, ખૂબ મોટું વૃક્ષ હોય તો એ ઊભી રેખાઓ દ્વારા જ આપણે દર્શાવીએ છીએ અને એનાથી શું થાય? એની સ્થિરતા આપણને જોવા મળે છે. આ એક પહેલા પ્રકારની વાત થઈ. રેખાની ઊભી રેખા કેવી હોય છે અને એ આપણને શું દર્શાવે છે એની વાત આપણે કરી. હવે એનો બીજો પ્રકાર જોઈએ. રેખાની અંદર બીજા પ્રકારની જે આ રેખા આવે છે તેને જોવાનો પ્રયત્ન કરીએ અને તે છે આડી રેખા. હવે જુઓ, આડી રેખાની લાક્ષણિકતા એવા પ્રકારની છે કે એક તો તે આરામ અને શાંત ભાવ દર્શાવે છે. આરામ અને શાંત ભાવ દર્શાવે છે. એનાથી આ રેખા જે છે એ નિસ્તેજ હોય છે પણ નિષ્ક્રિયતાનું સૂચન કરે છે. નિસ્તેજ હોય અને નિષ્ક્રિયતા દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. હવે એમાં જમીન પર એના કેટલાક ઉદાહરણો છે. દાખલા તરીકે કરીને જોવાનો પ્રયત્ન કરી તો આડી રેખા છે. આ આડી રેખા પહેલી રેખા જોઈ કે ઊભી રેખા જોઈ. હવે આડી રેખાને જોવાનો પ્રયત્ન કરીએ. જુઓ એમાં એના કેટલાક ઉદાહરણો જોઈએ તો જમીન પર પડેલી વસ્તુને દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ હોય જ્યારે જમીન ઉપર પડી છે ત્યારે એને તમે આડી રેખાઓ દ્વારા દર્શાવી શકો.
આ ડસ્ટર છે, આ ડસ્ટર જમીન પર પડ્યું હોય તો એને તમારે આડી રીતે દર્શાવવું પડે. આડી રેખાઓ દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ, કારણ કે જમીન પર પડ્યું છે માટે. એ શું બતાવે છે? સ્થિરતા બતાવે છે, નિષ્ક્રિયતા બતાવે છે, પડ્યું છે એ બતાવે છે. આ બધું પછી સૂતેલો માણસ હોય એને બતાવવું હોય તો પણ એની નિષ્ક્રિયતા બતાવે છે. સૂતેલો માણસ હોય કે પછી પ્રાણી હોય, કોઈ પણ પ્રાણી સૂતું હોય, પછી સિંહ હોય, હાથી હોય, ગાય ભેંસ હોય, પશુ કોઈ પણ હોય, એ જ્યારે જમીન પર છે આડી રેખા દ્વારા જેને બતાવી શકાય છે. પછી આડી રેખા આ રીતે કોઈ આકારની અંદર મૂકો તોય ભલે, પણ વ્યક્તિને દર્શાવવા માટે કે પશુઓને દર્શાવવા માટે કે વસ્તુઓને દર્શાવવા માટે આડી રેખાનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ આપણને હંમેશા નિષ્ક્રિયતા દર્શાવે છે. આ પ્રકરણની અંદર મૂળ તત્વો જે ભણવાના છે એ મૂળ તત્વોની અંદર આપણે કલાના મૂળ તત્વોની અંદર રેખાની વાત કરી રહ્યા છીએ. એમાં ત્રીજો પ્રકાર આવે છે તે છે ત્રાંસી રેખા. ત્રાંસી રેખા. હવે જુઓ, ત્રીજા પ્રકારને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રાંસી રેખા હલનચલન ગતિનું સૂચન કરે છે. ત્રાંસી રેખા શું કરે છે? હલનચલન અને ગતિનું સૂચન કરે છે. આ ત્રાંસી રેખાની લાક્ષણિકતા છે કે ભાઈ ત્રાંસી રેખા હલનચલન દર્શાવે છે, ગતિનું સૂચન કરે છે. માનવી કે પ્રાણીના હલનચલન દર્શાવવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. બાળક દોડતું જતું હોય, દાખલા તરીકે જોઈએ તો દોડતું બાળક, પછી બાળક આ રીતે પોતાના પગને આગળ લઈ જતું હોય તો આપોઆપ આપણને ખ્યાલ આવે કે બાળક આગળ ગતિ કરી રહ્યું છે. કોઈ પણ હોય એને ગતિમાં જ્યારે દર્શાવવું છે ત્યારે, હલનચલન જ્યારે દર્શાવવું છે ત્યારે ત્રાંસી રેખાઓનો ઉપયોગ આપણે કરવો પડે. માણસના ચહેરાને તમારે આ રીતે દર્શાવવો પડે, કારણ કે તો જ તમે ત્રાંસી રેખાઓ દ્વારા માણસ આગળ વધી રહ્યો છે, ચાલી રહ્યો છે, દોડી રહ્યો છે એવું તમે બતાવી શકો. એટલે ત્રાંસી રેખા, દોડતું બાળક, દોડતું હરણ હોય તો એ હરણ માટે આવી રીતે એના પગોને દર્શાવો, અને પછી બે પગો આ રીતે દર્શાવ્યા હોય તો આપણને ખ્યાલ આવે કે ત્રાંસી રેખાઓ છે ને ત્રાંસી રેખાઓ એ સૂચવે છે, ગતિશીલતા દર્શાવે છે, હલનચલન દર્શાવે છે. અને એનાથી માણસની અથવા તો પ્રાણીઓની જીવંતતા આપણી સામે સ્પષ્ટ થાય છે. પછી આકાશની અંદર ઉડતું પક્ષી હોય તો ઉડતું પક્ષી આ રીતે આપણે બતાવીએ છીએ. આ રેખા ત્રાંસી રેખા છે. જુઓ, આ ઝડપથી જે બની શકે છે એ તમારી સામે મૂકું છું કે આવી ત્રાંસી રેખાઓ દ્વારા આપણે ઉડતા પક્ષીઓને આકાશની અંદર દર્શાવી શકીએ છીએ. હવે જુઓ આગળ પછીનો જે પ્રકાર છે એ છે વમળયુક્ત રેખા. ચોથો પ્રકાર જે છે એ વમળયુક્ત રેખાનો પ્રકાર આવે છે. આ ચોથા પ્રકારની રેખા જે છે એ સમુદ્રના મોજાની જેમ યોજાતા વમળો જે છે
એ આવી રેખાથી દર્શાવવામાં આવે છે. ખાસ કરીને સમુદ્રના મોજાઓ જે છે એ વમળયુક્ત રેખાઓ દ્વારા આપણે દર્શાવતા હોઈએ છીએ. આવી રેખાઓ જે છે એ વમળયુક્ત રેખાઓ કહી શકાય. વમળયુક્ત રેખા શું બતાવે છે? ખાસ કરીને મંદ ગતિ, પછી લય બતાવે છે, તાલ બતાવે છે. કોઈ સંગીતકાર કંઈ ગાતો હોય, સંગીતની દુનિયામાં હોય તો એના તાલને, એના લયને દર્શાવવા માટે આ બધી રેખાઓનો ઉપયોગ, વમળયુક્ત રેખાનો ઉપયોગ થાય છે. પછી મધુરતા, કોમળતા દર્શાવવા માટે પણ આ રેખા, એવા ભાવ દર્શાવવા માટે પણ વમળયુક્ત રેખાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જોઈએ તો જમીન પર સરકતો સાપ છે, એ આનું ઉદાહરણ લઈ શકીએ કે જમીન પર સરકતો સાપ કેવા પ્રકારનો છે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કેવી રીતે સરકી રહ્યો છે, વમળયુક્ત છે. એની અંદર વમળો જે પડે છે એ વમળો આપોઆપ આપણે જોઈ શકીએ છીએ. પછી એને તમે આ રીતે દર્શાવો તોય ભલે, અને આ રીતે દર્શાવો તોય ભલે, વમળયુક્ત રેખા આ ભાવ દર્શાવે છે. એટલે સરકતો સાપ છે, પછી નદી અથવા તો સમુદ્રની લહેરો જે છે એ આવા પ્રકારની રેખાઓ દ્વારા આપણે ચિત્રની અંદર દર્શાવી શકીએ, જેથી કરીને આપણી કલા જે છે એ ઉત્તમ પ્રકારની કલા બની શકે. થોડા પ્રકારો હજુ પણ જોવાના છે રેખાના. આજે આપણે આ 4 પ્રકારો જોયા. કલાના વિવેચનની થોડી વાત કરી, કલાના મૂળ તત્વોની અંદર રેખાની વાત કરી, અને રેખાના 4 પ્રકારોને જોવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના બીજા ભાગની અંદર રેખાના 4 પ્રકારો બીજા આપણે જોઈશું અને આ પ્રકરણને આગળ લઈ જઈશું. અસ્તો વિદ્યાર્થી મિત્રો.